તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ફરીથી એકવાર આપ સૌનું ડીએમ ભટ્ટ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટમાં સ્વાગત છે. ચેપ્ટર નંબર 7 એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન. એમાં બેટા આપણે આમનોંધ જોઈ ચૂક્યા છીએ, પણ એમાંની 2 કે 3 આમનોંધ બાકી છે. એ આપણે આજના લેક્ચરમાં જોવાની છે. તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર 7નું ટાઇટલ મારી દઈએ બેટા. હવે ચેપ્ટર નંબર 7માં આપણે 2 આમનોંધ બાકી રહી છે. એક આમનોંધ છે બેટા વિસર્જન ખર્ચવાળી, અને બીજી આમનોંધ છે આપણી બેટા નફા અથવા તો નુકસાનની આમનોંધ. ચલો બંને વિશે વિગતવાર સમજીએ. સૌથી પહેલાં બેટા આપણને ખબર છે કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, શું બોલું છું બેટા? ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો સૌથી પહેલા મારે શું ચૂકવવું પડે બેટા? તો કહેશો કે સર વિસર્જન ખર્ચ. તો આ વિસર્જન ખર્ચ 2 રીતે ચૂકવી શકાય. એક, ભાગીદારી પેઢી પોતે ચૂકવે, અથવા તો બીજું બેટા કે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે. ઇઝ ધેટ ક્લિયર? શું કહું છું બેટા? વિસર્જન ખર્ચ કાં તો ભાગીદારી પેઢી ચૂકવે, અથવા તો ભાગીદારી પેઢી વતી કોઈક ભાગીદાર ચૂકવવાની જવાબદારી સ્વીકારે. ક્લિયર? તો આનો મિનિંગ શું થાય તો તમને સમજાવી દઉં બેટા. કે એક ભાગીદારી પેઢી છે જેમાં A, B અને C 3 ભાગીદારો છે. તો એમાં C એવું કહે છે કે પેઢીનો વિસર્જન ખર્ચ C ચૂકવશે તેવી જવાબદારી સાથે સ્વીકારે છે. ક્લિયર? હવે બેટા આ બંનેની આમનોંધ જોવી પડે. તો પેઢી વિસર્જન ખર્ચ ચૂકવે તો ત્યારે બેટા મેં તમને આમનોંધ કરાવી હતી, યાદ હોય તો, કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કંઈક યાદ હોય તો બેટા કે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે, અથવા તો આવકવેરાની જવાબદારી ચૂકવવાની નક્કી થઈ ત્યારે બેટા આપણે આ આમનોંધ કરતા હતા, યાદ હોય તો કહેશો કે હા સર. ક્લિયર? આટલું ખબર પડી ગઈ? ઓકે. હવે શું થાય છે એનાથી થોડુંક ઓપોઝિટ, કે કોઈ ભાગીદાર પેઢીની જવાબદારી ચૂકવવાનું સ્વીકારે તો ત્યારે શું થાય? તો એમાં બેટા તમારે 2 આમનોંધ થશે. અહીંયા લખી દઉં છું. વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે ત્યારે. ક્લિયર? બંને વિશે બેટા આપણે ડિટેલમાં ભણીએ. અહીંયા ધ્યાન રાખજો. ચલો, તો એમાં સૌથી પહેલી આમનોંધ શું થાય? તો પહેલી આમનોંધ થશે બેટા તમારી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. બીજી આમનોંધ, તો બીજી આમનોંધમાં શું થશે? તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. આ આમનોંધ યાદ રાખવાની. હવે બેટા દરેકે દરેક વિશે સમજીએ બેટા. તો સૌથી પહેલાં માલ મિલકત નિકાલ ખાતું કેમ ઉધાર થયું? તો આપણને ખબર છે કે બેટા વિસર્જન ખર્ચ ચૂકવવો પડે. હા કે ના? તો કહેશો કે હા સર, તો વિસર્જન ખર્ચ ચૂકવે તો પેઢી માટે તો નુકસાન થયું ને. તો
તો કહેશો કે હા સર, એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થયું. અને બીજું લાભ આપનાર કોણ છે? તો જે તે ભાગીદાર છે, તો જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો પહેલી આમનો શું થશે બેટા? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. ક્લિયર? હવે શું કર્યું? એમ કહું કે પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો, તો ભાગીદારે 20,000 ચૂકવી દીધા, પણ એ 20,000 રૂપિયા ભાગીદારી પેઢી ભાગીદારને પછી આપશે ને? તો કહેશો કે હા સર. તો એ સંજોગોમાં ભાગીદાર લાભ લેનાર કહેવાય? તો કહેશો કે હા સર. અને લાભ લેનાર છે તેમનું મૂડી ખાતું ઉધાર કરી નાખ્યું. અને બીજી વસ્તુ બેટા, પેઢી જોડેથી રોકડ આવે કે જાય? તો કહેશો સર રોકડ જાય, તો રોકડ કે બેંક ખાતે જમા. ચલો યાદ રહી ગયું બેટા? આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે ઉદાહરણ જોઈએ એટલે તમને બેટા વધારે આઈડિયા રહેશે. ઉદાહરણ જોશો ને એટલે આઈડિયા હંમેશા ક્લિયર થાય ને થાય જ. ચલો અહીંયા 2 ઉદાહરણ છે, સેમ ટુ સેમ છે, જોઈ લઈએ. ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. એટલે કે કોઈ પણ ભાગીદારી પેઢી હશે એમાંથી વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી કોણ સ્વીકારે છે? વિજય. તેના બદલામાં મહેનતાણા તરીકે પેઢીએ ₹12,000 ચૂકવવાનું નક્કી કર્યું છે. બેટા આપણને ખબર છે કે જેવી રીતે આપણે મકાન વેચવું હોય તો મકાન વેચવા માટે આપણે દલાલને દલાલી આપવી પડે, હા કે ના? તો કહેશો કે હા સર. તો એક્ઝેક્ટલી એવી રીતે જ્યારે તમારે પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવું હોય તો કોઈ ભાગીદાર એ વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી સ્વીકારે તો એને મારે મહેનતાણું આપવું પડે. તો મહેનતાણા તરીકે કેટલા રૂપિયા આપીએ છીએ બેટા? 12,000. મહેનતાણા તરીકે કેટલા રૂપિયા આપીએ છીએ? 12,000. હવે તમને વધારે આમનોંધમાં ખબર પડશે. મેં પહેલી આમનોંધ એવી લખી હતી કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે બેટા અહીંયા જો, મહેનતાણા તરીકે એટલે કે પગાર તરીકે કહેવાય બેટા? તો કહેશો કે હા સર. આ પેઢી છે ને આ છે બેટા વિજય. બંનેની દ્રષ્ટિએ વિચારીએ. અહીંયા આ જે 12,000 રૂપિયા છે એ પેઢી કોને ચૂકવશે? વિજયને ચૂકવશે. તો કહેશો કે હા સર. તો પેઢી માટે આવક થયું કે ખર્ચ થયું? તો તમે કહેશો કે સર ભાગીદારી પેઢી ચૂકવશે તો પેઢી માટે ખર્ચ થયો કહેવાય. તો ભાગીદાર માટે શું થયું કહેવાય બેટા? આવક થઈ કહેવાય. બીજી વસ્તુ, આ જે આમનોંધ છે આપણે કયા સમયે કરીએ છીએ? વિસર્જન. અને વિસર્જનના સમયે કરીએ એટલે પેઢીના ચોપડે કોનું ખાતું ખોલવામાં આવે? તો કહેશો કે સર માલ મિલકતનું. એટલે જ પહેલી આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. તો આમનોંધ નંબર 1 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹12,000. બીજી વસ્તુ, આ પૈસા કોને ચૂકવ્યા છે? વિજય. તો વિજય માટે તો આવક થઈ ને? તો કહેશો કે હા સર. તો તે વિજયના મૂડી ખાતે જમા ₹12,000. ચલો પહેલી આમને ખબર પડી ગઈ, હા કે ના? બીજી વસ્તુ આગળ શું લખ્યું છે? પેઢીએ તેને વિસર્જન ખર્ચ પેટે ₹6,000 ચૂકવ્યા. હવે આ પાછું જુઓ. હવે આ જે 12,000 રૂપિયા ચૂકવ્યા એ શેના માટે ચૂકવ્યા છે? પ્રોસિજર. આ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એને 12,000 રૂપિયા ચૂકવ્યા. પણ એણે બધી કાર્યવાહી કરી અને છેલ્લે એવું ડિસાઈડ થયું કે આ વિજય નામના વ્યક્તિએ પોતાની ભાગીદારી પેઢી વતી ₹6,000નો વિસર્જન ખર્ચ ચૂકવ્યો. ક્લિયર? તો આ 6,000 રૂપિયા પેઢી જ આપશે. કોને આપશે? વિજય. વિજય લાભ લેનાર, તો વિજયનું મૂડી ખાતું ઉધાર થશે. અને બીજું બેટા, પેઢી જોડે પૈસા આવે કે જાય? તો કહેશો કે સર પૈસા જ જાય. તો બીજી આમ નોંધ, વિજયના ખાતે ઉધાર તે રોકડ જાય છે તો તે રોકડ અથવા તો બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. ચલો ક્લિયર? ડન? એક્ઝેક્ટલી એના જેવી જ બીજી આમ જોઈએ બેટા. કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી જવાબદારી સ્વીકારે છે. કોઈ પણ ભાગીદાર છે નામનો ઉલ્લેખ કર્યો નથી.
તેને મહેનતાણા તરીકે ₹20,000 ચૂકવવાનું નક્કી કર્યું. એટલે કે આખી પ્રક્રિયા પૂરું કરવા માટે પેઢી જે તે ભાગીદારને ₹20,000 ચૂકવશે? તો કહેશો કે હા સર. તો પેઢી માટે આવક કે ખર્ચ? તો કહેશો કે સર ખર્ચ. ખર્ચ થાય એટલે ઉધાર કરવું પડે? તો કહેશો કે હા સર. પણ આ જે આમનોન છે વિસર્જનના સમયે કરીએ છીએ બેટા, તો એના માટે એક જ ખાતું ખોલાય. કયું ખાતું બેટા? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹20,000. તો આ તો ભાગીદારના પૈસા મળવાના ને? હા. કયા ભાગીદારને? સર ઉલ્લેખ નથી કર્યો તો રહેવા દઈએ. તો તે ભાગીદારના મૂડી ખાતે જમા ₹20,000. બીજું, ખરેખર ખર્ચો કેટલો થયો બેટા? ₹12,000. તો એ ₹12,000 આપણે જે તે ભાગીદારને ચૂકવીશું ને? તો કે હા સર. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા ₹12,000. ચલો, આ એકદમ ક્લિયર થઈ ગયું ને બેટા? પહેલી આમનોંધમાં શું વિચારવાનું કે પેઢી ભાગીદારને પૈસા ચૂકવે છે, તો પેઢી માટે ખર્ચ એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર, જે તે ભાગીદારનું મૂડી ખાતું જમા. બીજામાં શું? તો વિસર્જન ખર્ચના રૂપિયા ચૂકવશે, તો એ લાભ લેનાર રોકડ કે બેંક ખાતે જમા. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ડન. તો પહેલી આમનોંધ શીખી ગઈ. હવે બેટા વાત કરવાની છે આમનોંધ નંબર 2. હવે જે આપણે વાત કરવાની છે એ કોની વાત કરવાની છે બેટા? આમનોંધ નંબર 2. તો આમનોંધ નંબર 2 કોને લગતી છે? તો નફા અથવા નુકસાન અંગેની આમનોંધ. તો હવે આ નફા કે નુકસાન અંગેની આમનોંધ એટલે શું બેટા? એ સમજી લઈએ. ચલો, બધું જ ડિટેલમાં સમજાવું છું બેટા. આપણને ખબર છે કે જ્યારે પેઢીનું વિસર્જન થાય એટલે સૌથી પહેલાં પેઢીની મિલકતો વેચવામાં આવે, અને એ મિલકત વેચતા તમને જે રૂપિયા મળે, જે પણ પૈસા મળે, એ પૈસામાંથી સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાય. બીજું, પેઢીના દેવા ચૂકવાય. ત્રીજું, ભાગીદારોની લોન ચૂકવાય. ચોથું, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાની રકમ પરત કરાય. અને છતાં પણ પૈસા વધે તો ભાગીદારો વચ્ચે નફો અથવા તો નુકસાન કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. મેન આ બસ એક્ઝેક્ટલી આપણે આ જ જોવાનું છે બેટા. આજે હું તમને સિમ્પલી કહું કે બેટા કોઈ એક પેઢી હતી, એ પેઢી બંધ કરવા ગયા. તો બંધ કરવા ગયા તો એની મિલકતો વેચી, તો મિલકતો વેચતા આપણને મળ્યા છે બેટા ₹10 લાખ. આટલું ક્લિયર બેટા? ઓકે. બીજું, સૌથી પહેલાં આપણે ચૂકવ્યું બેટા વિસર્જન ખર્ચ. આપણો વિસર્જન ખર્ચ થયો બેટા 50,000. એના પછી પેઢીના દેવા, એ થયા બેટા ₹1,50,000. બેટા બધી અંદાજિત કિંમત છે, સમજાવવા માટે ઉદાહરણ આપું છું. ત્રીજું, ભાગીદારની લોન ₹2 લાખ. ચોથું, ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમ ₹3 લાખ. ચલો, આટલું ખબર પડી ગઈ. તો સમજો
પહેલાં 50,000 ચૂકવ્યા, 1,50,000, ટોટલ 2 લાખ, 2 ને 2 4, 4 ને 3 7 લાખ. તમે મિલકતો વેચતા મળ્યા હતા બેટા 10 લાખ રૂપિયા, પણ તમે ચૂકવી દીધા ટોટલ રૂપિયા 7 લાખ. તો હવે તમારી પેઢીમાં રૂપિયા 3 લાખ પડી રહ્યા છે, હા કે ના? તો કહેશો કે હા સર. અને આ જે 3 લાખ રૂપિયા છે એ કોના વચ્ચે વેચે બેટા? ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. ખબર પડી કે ના પડી? તો એક્ઝેક્ટલી એની જ આમનોંધ જોવાની છે. ચલો તો હવે બેટા એની આમનોંધ જોઈએ. તો આમનોંધમાં શું કીધું છે? તો લખ્યું છે કે વિસર્જન વખતે પેઢીના તમામ દેવા, ભાગીદારોની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો 60,000 છે. SBI ભાગીદારોનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 4:3:3 છે. એટલે બેટા મેં તમને સમજાવ્યું એમ કે આગળ સમજાવ્યું તો જેમ 3 લાખ રૂપિયા વધ્યા હતા એ 3 લાખ મારે ભાગીદારો વચ્ચે વેચવા પડે. તો કહેશો કે હા સર. તો એક્ઝેક્ટલી અહીંયા કેટલા વધે છે બેટા? તો કહેશો કે સર 60,000. તો એ 60,000 નફા નુકસાનના પ્રમાણમાં 4:3:3 પ્રમાણમાં વેચાય. તો કહેશો કે હા સર. બીજી વસ્તુ, આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે જ્યારે S, B અને I ત્રણેયના ખાતા જમા થશે. હવે તમારા માઇન્ડમાં એવો જ ક્વેશ્ચન, સાહેબ આ માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કેમ? એ સમજાવો. ચલો એ સમજી લઈએ. ચલો આ માલ મિલકત ખાતું છે. વિગત રકમ સપોઝ એમ કહું કે આ બાજુનો સરવાળો બેટા તમારો 1 લાખ આવ્યો, તો મેં અહીંયા બી 1 લાખ લખી દીધા. પરંતુ આ બાજુનો સરવાળો માત્ર 80,000 આવ્યો. આ બાજુનો સરવાળો 80,000 આવ્યો, તો 1 લાખમાંથી 80,000 બાદ કરો તો 20,000 વધ્યા. તો કહેશો કે હા સર. તો આ 20,000 કોના વચ્ચે વેચે બેટા? ભાગીદારો વચ્ચે. તો આ 20,000નો નફો છે એ માલ મિલકત ખાતાની કઈ બાજુ આવ્યો બેટા? ઉધાર બાજુ આવ્યો ને, એટલે માલ મિલકત ખાતું ઉધાર થાય. પણ જો મિલકતોનો ઘટાડો હોત તો માલ મિલકત નિકાલ ખાતું શું થાય બેટા? જમા થાય. તો અહીંયા તમારે એક જ શબ્દને પકડવાનો છે બેટા કે મિલકતનો વધારો હોય તો મામી નિકાલ ખાતું શું કરવાનું બેટા? ઉધાર. અને જો ઘટાડો હોય તો જમા. મોસ્ટ ઓફ તમારા સિલેબસમાં માત્ર વધારો જ કહેશે. ચલો તો હવે જોઈ લઈએ બેટા. ટોટલ વધારો 60,000નો છે. તો આમનોંધ જોઈએ તો બેટા આમનોંધમાં એવું થશે ને, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રૂપિયા 60,000 તે એસના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે આઈના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. હવે કિંમત શોધવાની બેટા. તો કશું જ નહીં, એસ બરાબર ટોટલ કેટલા છે બેટા? 60,000 ગુણ્યા એસનું પ્રમાણ 4 છેદમાં કુલ પ્રમાણ 4 ને 3 7, 7 ને 3 10, 1 0 ગયો 1 0, 6 ચોક 24,000. બી 60,000 ગુણ્યા બીનું પ્રમાણ 3 છેદમાં ટોટલ 6 તરી 18,000. આઈ સેમ સિચ્યુએશન બેટા, 60,000 ગુણ્યા 3 ભાગ્યા 10 બરાબર 18,000. તો એસના મૂડી ખાતે અહીંયા ખાનું દોરી દઉં છું 24,000, બીમાં 18,000 અને સીમાં પણ 18,000. ચલો આવડે કે ના આવડે? તો કહેશો કે સર આવડે. ચલો નેક્સ્ટ જોઈએ બેટા બીજું. વિસર્જન સમયે પેઢીના તમામ દેવા તથા ભાગીદારોની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો. તો એક્ઝેક્ટલી આ પેજ જો પાછું ગયું, મિલકતોનો વધારો, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. તો આમનું જોઈએ બેટા. તો સૌથી પહેલાં માલ મિલકત
નિકાલ ખાતે ઉધાર રૂપિયા 1,20,000. તે ભાગીદારોના મૂડી ખાતે જમા. ભાગીદાર કોણ છે? એ, પછી બી અને પછી સી. તો તે એના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તે બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તે સીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. ચલો, તો એટલું ખબર પડી ગઈ છે આમ નોંધમાં. હવે કિંમત, તો કિંમત હવે બેટા હવે તમારે જાતે શોધવાની. 1,20,000 ગુણ્યા 5/10. તો આ 1,20,000 ગુણ્યા 5/10. 0 0 ઉડી ગયા. 12 5 60. તો અહીંયા કેટલા બેટા? 60,000. આમાં બીમાં તો હવે 3 12 તરી 36. તો અહીંયા હું બેટા લખી દઉં છું 36,000. અને છેલ્લે 12 દુ 24,000. તો અહીંયા આ બીજા પ્રકારની આમનોંધ પણ પૂરી. આવડે કે ના આવડે? તો કહેશો કે હા સર આવડે. અને હવે બેટા સૌથી છેલ્લું, એટલે આની સાથે જ તમારી બધી જ આમનોંધો પૂરી થઈ જશે. આની સાથે જ તમારી બધી જ આમનોંધ પૂરી થઈ જશે. ચલો, તો હવે અહીંયા બેટા શું લખ્યું છે? તો RBI ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 પ્રમાણમાં થયા છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. તો બેટા એક્ઝેક્ટ આની એન્ટ્રી કોના જેવી? તો બેટા આપણે ચેપ્ટર નંબર 4 એમાં તમને ખબર એકત્રિત નફાની કરી હતી. એક્ઝેક્ટલી એના જેવી જ મેં તમને કીધું. સામાન્ય અનામતની ખરેખર કેવી બાકી હોય? જમા. તો જે જમા હોય એને ઉધાર કરી નાખવાનું. તો ભાગીદારોના મૂડી ખાતા જમા થઈ જશે. એવું કીધું કે નહોતું કીધું? અને જો ના યાદ હોય તો ફરીથી, સામાન્ય અનામતની હંમેશા જમા બાકી હોય તો જ્યારે પણ આવી આમનોંધ કરો તો એનું ઊંધું કરી નાખવાનું. તો જમાનું શું કરી નાખીશું બેટા? આના બાજુમાં ઉધાર. તો પહેલી આમનોંધનો જવાબ લખું છું બેટા, સામાન્ય અનામત ખાતે ઉધાર રૂપિયા 18,000. તે હવે અહીંયા ભાગીદારો જોવાના. તો તે આર ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, તે બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, તે આઈના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. ક્લિયર? હવે કિંમત જોઈએ તો 18,000 ગુણ્યા 3, 18 તરી 54, 54 ટોટલ ભાગ્યા 6 એટલે 9,000 આવશે બેટા તમારે જવાબ. 18,000 ગુણ્યા 2 ભાગ્યા 6 જવાબ કેટલો આવશે બેટા? 6,000. 18,000 ગુણ્યા 1 ભાગ્યા 6 જવાબ કેટલો આવશે બેટા? 3,000. ચલો, ખબર પડી ગઈ? ઓકે, બોલો બીજું. નફા નુકસાન ખાતું ઉધાર બાકી. અહીંયા ઉધાર લખેલું છે તો આપણે શું રાખવાનું બેટા? જમા. ઉધાર આપેલું છે તો આપણે શું કરીશું બેટા? જમા. તો ભાગીદારોના મૂડી ખાતા ઉધાર કરવા પડશે ને. તો આરના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, આઈના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા રૂપિયા 12,000. હવે બેટા હું તમારા બધા કરતાં અલગ ગણતરી કરું છું. 12,000 ભાગ્યા 6 ટોટલ કીધા મેં. તો 12,000 ભાગ્યા 6 બધાને ભાગ્યા 2,000 આવ્યા. 2,000 ગુણ્યા 3 કેટલા આવ્યા? 6,000. 2,000 ગુણ્યા 2 4,000. 2,000 ગુણ્યા 1 2,000. ચલો, આવડે કે ના આવડે? અને છેલ્લું બેટા કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો ખબર છે બેટા, કારીગર અકસ્માત વળતર ભંડોળ એની હંમેશા જમા બાકી હોય એટલે મારે એને શું કરવું પડે બેટા? ઉધાર. તો આમનો નંબર 3 ટૂંકમાં લખું છું, કારીગર
અકસ્માત, વળતર, ભંડોળ, ખાતે ઉધાર ₹18,000. તે આરના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તે બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તે આઈના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. 18,000 ભાગ્યા 6 એટલે દરેકના ભાગે 3,000. 3 તરી 9, 3 દુ 6, 3 તરી 3 એકા 3. ચલો આવી ગયું. તો આની સાથે જ આપણી આમનોંધનો લેક્ચર પણ પૂરો. ખરેખર ચેપ્ટર નંબર 7માંથી પૂછાવા લાયક દાખલાઓ જે સિલેબસ કટ કર્યો એના પછી ઉદાહરણ નંબર 1 છે અને તમારા સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 અને 6. આટલી આમનોંધ કરશો તો તમારા 6 માર્ક તો પાકા થઈ જશે. અને આની સાથે જ તમારો દાખલા નંબર 5 પણ પૂરો, દાખલા નંબર 6 પણ પૂરો અને ઉદાહરણ નંબર 1 પણ પૂરું. તો આજના લેક્ચરનું હોમવર્ક શું? તો આજે જે બી આમનોંધ કરાવી બધી કેટલી વાર 2 ટાઈમ્સ પ્લસ સમ નંબર 5. સમ નંબર કયો બેટા 5. એ પણ કેટલી વાર કરવાનો 2 વાર કરીને મેમને મોકલી દેવો. તો અહીંયા આપણો લેક્ચર પૂરો. મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે.